હવે તો
ચાલુ કરીએ બીજું કેવું હોય. અને હજી 1 by 1 થાય છે એટલે લિંક ક્લિક કોઈ કરી જ નથી શકતું એવું છે. Hi, Jamin. હેલો. હા બોલો સર. ચાલો 8 એટલે ટોટલ 7 કેન્ડિડેટ દેખાય છે. આપણે આગળ વધીએ. આ વચ્ચે વચ્ચે ડિસ્કનેક્ટ તો થઈ જ જાય છે ભાઈ. હવે નેટ નો પ્રોબ્લેમ હોય કે ઝૂમ નો પ્રોબ્લેમ હોય કે એ લોકો આપણને અટકાવતા હોય જે હોય. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે બધા શોર્ટકટ કેસીસ જોયા હતા. પાંચમો કેસ નથી કરાવવો, ચોથો કેસ જોયો હતો અને પાંચમો કેસ ચોથા કેસમાંથી થઈ શકે છે એ બતાવ્યું. એટલે ગઈકાલે જે વાત થઈ એ પ્રમાણે જો ઓલા એસાઇનમેન્ટ 1 ના 23 એક્ઝામ્પલ તમે ટ્રાય કરી હોય તો એ બધા હવે થઈ જવા જોઈએ. હેલો. હા. હા, એમાં કેટલા પ્રયત્ન કર્યા ઈ કયું? અમુક બીજા કર્યા. ઓકે, હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ મેથડ છે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડ. એની પહેલા જરાક આનું ડિસ્કશન કરી લઈએ. આપણે જે અત્યાર સુધી સીએફ અને પીઆઈ ના એક્ઝામ્પલ જે કઈ ગણ્યા છે એને થોડુંક ઓબ્ઝર્વ કરો કે સીએફ ગોતવા માટે તો એઝ ઇટ ઇઝ શરૂઆતમાં સૌ મેથડ ચાલી એની એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. ઓક્ઝિલરી ઇક્વેશન બનાવવાનું અને ઓક્ઝિલરી ઇક્વેશન ઉપરથી સીએફ તમને મળી જાય. હવે પીઆઈ ગોતવા માટે પહેલા તો આપણે સાવ સ્ટાન્ડર્ડ મેથડ જે જોઈ 1 by 1 ફેક્ટર એપ્લાય કરતા જવાનું આરઓએફ ઉપર, ઇન્ટિગ્રેશન કરતા જવાનું. e⁻mx ને e⁻−mx બે વારાફરતી મલ્ટીપ્લાય કરવાના આવે, એક ઇન્ટિગ્રેશન ની અંદર એક ઇન્ટિગ્રેશન ની બહાર, અને એક પછી એક ફેક્ટર એપ્લાય કરો એટલે તમને પીઆઈ મળતું હતું એ ઓરિજિનલ મેથડ. પછી 4 શોર્ટકટ મેથડ આવી કે એવું કઈ કર્યા વગર અમુક ટાઈપના ફંક્શન હોય આરઓએફ તરીકે તો શું મળે છે પીઆઈ અને કેવી રીતે ઝડપથી કરી શકાય. એના જે કઈ રૂલ્સ ને આપણે શોર્ટકટ મેથડ બધી આવી એની ઉપરથી હવે થોડુંક ઓબ્ઝર્વેશન એ કરવાનું કે આરઓએફ આપણે જે છે આમાં સપોઝ કે આ એક્ઝામ્પલ તમને જે દેખાય છે સ્ક્રીન પર, આ એક્ઝામ્પલમાં આરઓએફ આ છે x⁴ + 3x + 2. આરઓએફ આ હોય તો પીઆઈ શું હોવું જોઈએ અથવા કેવું હશે. તો એક્ઝામ્પલમાં આમ બધાને ખબર જ છે, આ ગણેલો જ છે એટલે તમને આઈડિયા હોય જ કે આ એનું પીઆઈ 1/2 it doesn't matter, એ તો આવશે કોએફિશિયન્ટ તરીકે. મેઇન વસ્તુ પીઆઈ ની અંદર જે કોઈ ટર્મ હશે એ કઈ ટાઈપની હશે. તો કે ટર્મ હશે એ બધી જ ટર્મ ઓબ્ઝર્વ કરો. તમને જે આરઓએફ આપ્યું છે એ માઇલેજ હશે, એટલે કે આરઓએફ માં જે કઈ ટર્મ છે એ બધી ટર્મ એટલે કે એ બધા જ અલગ અલગ ફંક્શન, જેમ કે આમાં ટર્મ છે એટલે અલગ અલગ કયા, ત્રીજું કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ એટલે 1. આ બધા ફંક્શન છે તો પીઆઈ માં શું આવે છે તો કે પીઆઈ માં ઈ જ વાયલા બધા ફંક્શન આવે છે. x⁴ છે, x² છે, x³ વળી આમાં નથી, ખાલી x છે, કોન્સ્ટન્ટ છે, એટલે એક ટાઈપના ફંક્શન બધા આવે છે. આવા એક્ઝામ્પલ બીજા જોઈએ આપણે. e⁻ax + b આવું કોઈ ફંક્શન હોય સપોઝ કે r(x) તરીકે, તો એના પીઆઈ માં આવે છે કોણ તો કે આ રહ્યું આ, એટલે એક ટાઈપનું ફંક્શન e⁻x + b as it is in. ઓકે, sin અથવા cos હોય તો શું થાય છે? સૌથી છેલ્લા એક્ઝામ્પલ ઉપર જઈએ.
ચલો r of x તરીકે આ એક્ઝામ્પલ ઉપર જઈએ. ઓકે, r of x તરીકે sin 3x 2 છે. r of x તરીકે sin 3x 2 હોય તો એના pi ગોતીએ છે, એમાં ફંક્શન કયા કયા આવે છે? આ એનું pi, બરાબર. આવી 1/130 9 cos 3x 2 -7 sin 3x 2. ચાલો, હું જે આ બે ત્રણ એક્ઝામ્પલ તમને બતાવ્યા પાંચમા અને છઠ્ઠા નંબરના લેક્ચરના પીડીએફ ફાઇલ પર, જે આપણે ગઈકાલે ને પરમદી જોયું બધું. હલો, બધાને સંભળાય છે ભાઈ? તો હવે આટલા એક્ઝામ્પલ ઉપરથી હું જે પૂછવા માંગુ છું એમાં કેટલાને કઈક આઈડિયા આવે છે કે r of x શું હોય તો એનો pi શું આવે છે? તમે જોયું sin 3x 2 હોય તો ક્યાંય જવાબમાં pi માં x² ને x⁴ ને એવું આવ્યું? r of x તરીકે sin 3x 2 હોય તો એના pi માં શું આવે? તો pi માં એક cos 3x 2 બીજા sin 3x 2. હા, આ બે આવે જેવું જરૂરી નથી. ખાલી sin આવે તોય ભલે, ખાલી cos આવે તોય ભલે, અને બે આવે તોય ભલે, પણ બે માંથી એકાદું તો હોય જ. ઓકે, એવી રીતે એની પહેલા આપણે હમણાં એક્ઝામ્પલ જોયો તો x⁴ ને +2x ને એવો જે કઈ હતો એમાંય તે એના pi આપણે ગોતી છે, એમાં ઈ ટાઈપની ટર્મ બધી આવે છે. એટલે ઈ ટાઈપની બધી ટર્મ એટલે શું ખરેખર? તો કે ઈ ફંક્શનનું ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ. ફંક્શનનું ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ એટલે શું? તો કે કોઈ પણ ફંક્શનનું ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ એટલે ઈ ફંક્શન પોતે ઉપરાંત ઈ ફંક્શનનું ગમે એટલાનું ડેરિવેટિવ કરો અને જે પોસિબલ ટર્મ થાય ઈ બધી ટર્મ, આ બધા ફંક્શનને ઈ ફંક્શનનું ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ કહેવાય. દાખલા તરીકે આ નંબર 6 ઉપર આવો, x³ નું ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ એટલે x³ પોતે, ફંક્શન પોતે, ઉપરાંત ઈ ફંક્શનનું ગમે એટલાનું ડેરિવેટિવ કરો અને જેટલી પોસિબલ ટર્મ થાય ઈ બધી ટર્મ ને ફંક્શન તરીકે લેતા જાઓ તો જેટલા ટોટલ ફંક્શન તમને મળે ઈ બધાય ફેમિલી ઓફ ડેરિવેટિવ થાય. તો x³ નું પહેલું ડેરિવેટિવ તો કે 3x². 3 એટલે આગલો કોએફિશિયન્ટ કન્સિડર નહીં કરવાનો, ફંક્શન શું એમાં તો x². તો x³ x² બે ફંક્શન મળી ગયા. હજી x² નો ડેરિવેટિવ 2x, 2x માં 2 કન્સિડર નહીં કરવાના આગળ કોએફિશિયન્ટ, માત્ર ફંક્શન જ ધ્યાનમાં લ્યો તો x. તો x³ x² x, x નો ડેરિવેટિવ 1 પતી ગયું. હવે 1 પછી ડેરિવેટિવ તમે કરશો તો ઈ બધા કોન્સ્ટન્ટ 0 ઉપર વયા જશે, એટલે ત્યાંથી બીજા કોઈ પોસિબલ ફંક્શન તમને નહીં મળે. આમ x³ ના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં 4 ફંક્શન મળશે, x³ પોતે, x², x અને 1. ઓકે, એવી રીતે x² ના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં કોણ કોણ મળશે? x² x 1. ખાલી x ના ફેમિલીમાં x અને 1. કોઈ પણ કોન્સ્ટન્ટ ફંક્શન હોય ખાલી k, તો એમાં ફંક્શન કયું? તો કે ખાલી 3 હોય ધારો કે, તો 3 * 1 એટલે ફંક્શન એમાં 1 છે. આમ આના ફેમિલી ઓફ કોઈ પણ કોન્સ્ટન્ટ ના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં 1 આવશે. ઓકે, આગળ વધો. e⁻ax નો ફેમિલી ઓફ ડેરિવેટિવ કયા કયા ફંક્શન પોસિબલ થાય? માની લો કે e⁻3x છે, તો e⁻3x નું પહેલું ડેરિવેટિવ 3e⁻3x. એ 3 ને આપણે નેગ્લેક્ટ કરવાના, આપણે ફંક્શન જ ધ્યાનમાં લેવાનું. ફંક્શન શું આવ્યું? તો કે નવું ન મળ્યું, ઈનું મળ્યું e⁻3x એઝ ઇટ ઇઝ. તો આપણને નવું ફંક્શન મળે તો જ લિસ્ટમાં લેવાનું, બાકી એઝ ઇટ ઇઝ ઈનું રાખવાનું. આમ એક્સપોનેન્શિયલ ફંક્શન હોય e⁻ax ટાઈપનું, તો એના ફેમિલીમાં e⁻ax એક જ ફંક્શન આવશે, બીજું કઈ નહીં. ઓકે, હવે sin ax છે તો એના ફેમિલીમાં કોણ કોણ આવશે? તો કે a cos ax, એમાંથી a કન્સિડર નહીં કરવાના, ખાલી cos ax. એટલે એક તો sin ax, બીજું cos ax. હવે cos ax નું પાછું ડેરિવેટિવ કરો તો પાછું ઓરિજિનલ ફંક્શન આવે માઇનસ sin ax, પણ માઇનસ ને ધ્યાનમાં નહીં લેવાના, ખાલી ફંક્શન ઓરિજિનલ છે એ ધ્યાનમાં લો. તો sin ax ના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં બે જ પોસિબલ ફંક્શન આવશે, sin ax અને cos ax, ત્રીજું નહીં આવે. સેમ એવી રીતે cos ax ના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં બે જ આવશે, cos ax અને sin ax. આ ક્લિયર બધાને? એવી રીતે x⁻n ના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં
x રેસ ટુ n, x રેસ ટુ n minus 1, x રેસ ટુ n minus 2 અપ ટુ 1 સુધી આ બધા એના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં આવશે. ઓકે, હવે થોડુંક આની ઉપરથી આગળ વધીએ. હું તમને કહું છું એક ફંક્શન x² બીજું ફંક્શન છે sin 3x, x² પ્લસ sin 3x. આવું તમને જો હું ફંક્શન આપું તો એના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સમાં કયા કયા ફંક્શન્સ પોસિબલ છે તમારે એનું ગમે એટલાનું ડેરિવેટિવ કરતા જવાનું અને જેટલી અલગ અલગ પોસિબલ ટર્મ્સ આવતી જાય એમાં જે ફંક્શન વપરાણું હોય કોએફિશિયન્ટ નહીં ધ્યાનમાં લેવાનું. એસી બંધ કરી દો. છોકરા વોલ્યુમ ચાલુ છે હો. હા સોરી સર. એટલે ધ્યાન દેવાનું છે ત્યાં જ ધ્યાન દો. જે પ્રશ્ન તમને કર્યો છે ફંક્શન હું તમને દઉં છું x² પ્લસ sin 3x. પેલા એમને મગજમાં x² x1 sin ax ને cos ax એટલે 3x. હા x² પ્લસ sin 3x આવું તમને કોઈ ફંક્શન આપ્યું હોય તો એના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સમાં કયા કયા ફંક્શન આવશે તો કે એનું ગમે એટલાનું ડેરિવેટિવ કરો એ આખા ફંક્શનનું પહેલું ડેરિવેટિવ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ગમે એટલાનું ડેરિવેટિવ કરો જ્યાં સુધી અલગ અલગ નવી નવી ટર્મ મળ્યા કરતી હોય બધી ટર્મ લેતા જવાની અને છૂટી છૂટી લેતા જવાની બધી ટર્મ. x² પ્લસ sin 3x એટલે તમે પહેલું ડેરિવેટિવ પહેલા તો જે ઓરિજિનલ ફંક્શનમાં જે ટર્મ છે એ તો લેવાની જ એટલે એક ટર્મ આવશે x² કોમા બીજું આવશે sin 3x. બે તો થઈ જ ગયા. ચાલો હવે એનું પહેલું ડેરિવેટિવ કરો. sin cos ax. પેલા x² નું 2x હા પ્લસ sin 3x નું 3 cos 3x. 3 હા 3 cos 3 હવે એમાંથી કોએફિશિયન્ટ એક કન્સિડર નહીં કરવાના. ફંક્શન જે નવા મળ્યા એને ધ્યાનમાં લ્યો. ફંક્શન કયું મળ્યું તો કે ખાલી x અને બીજું મળ્યું cos 3x. તો એ ઓમાં ઇન્ક્લુડ કરો એટલે આપણને ચાર ફંક્શન મળી ગયા ટોટલ અત્યાર સુધીમાં. x² sin 3x x cos 3x. આગળ વધો. હવે જે 2x 3 cos 3x એનું ડેરિવેટિવ કરો. મોઢે કરી શકશો. ટુ માઇનસ sin 3x into 3. હા એટલે 2 minus 3 તરી 9 થઈ જશે. હા 2 minus 9 sin 3x. હવે એમાંથી વળી પાછું કોએફિશિયન્ટ કોઈ પણ હોય કન્સિડર નહીં કરવાનો એટલે ઓલું કોન્સ્ટન્ટ ટર્મ આવી ધારો કે 3 એટલે 2 તો 2 માં ફંક્શન કયું તો કે 1. 2 તો એનો કોએફિશિયન્ટ છે એટલે કયા કયા ફંક્શન હવે છેલ્લે આવ્યા તો કે એક 1 અને બીજું આવ્યું sin 3x. તો હવે sin 3x તો આપણે લિસ્ટમાં એકવાર લઈ લીધું છે એટલે પાછું લેવાની જરૂર નહીં પણ 1 લેવાના બાકી છે તો લઈ લીધા. એટલે હવે લિસ્ટ કરો, નવું લિસ્ટ કરો કેટલા કેટલા થયા પોસિબલ ફંક્શન. x² ax ને 1 પછી sin ax ને sin 3x ને cos 3x. ઓકે એટલે હજી તો આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ કર્યો. હવે થર્ડ ઓર્ડર ડેરિવેટિવ કરો જોઈએ. છેલ્લે શું આવ્યો તો જવાબ તો કે 2 minus 9 sin 3x એવું આવ્યો હતો. એનું હજી ડેરિવેટિવ કરો. 27 cos 3x બરોબર છે. 2 તો નીકળી ગયા એ 0 થઈ ગયું એટલે એ ટર્મ જ ન વધી કાંઈ. sin cos વાળી જે ટર્મ છે એ જ વધશે. 27 minus 27 cos 3x. ફરી પાછું minus 27 ધ્યાનમાં નહીં લેવાનું cos 3x લેવાના પણ cos 3x આપણે એકવાર લઈ લીધા છે એટલે ફરીથી લેવાની જરૂર નથી. તો હું માનું છું કે હવે તમને આઈડિયા આવવો જોઈએ કે હવે તમે ગમે એટલાનું ડેરિવેટિવ કરશો sin 3x ને cos 3x એ બે જ આવ્યા કરશે. ઓલા 3 x² x અને 1 એ 3 આવ્યા પૂરું થઈ ગયું. હવે આ 5 સિવાય કોઈ છઠ્ઠું ફંક્શન નહીં આવે કે ના. આમ x² પ્લસ sin 3x અથવા x² માઇનસ sin 3x જો હોય તો એના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં કયા કયા ફંક્શન આવશે તો કે આ x² x1 કોમા એટલે આ ત્રણેયની વચ્ચે કોમા x² x 1 sin 3x cos 3x પૂરું થઈ ગયું.
હવે છઠ્ઠું ફંક્શન નહીં આવે. ઓકે ચલો તમારી કોમન સેન્સ નો ઉપયોગ કરો. હવે નવું ફંક્શન લઉં છું x² ઇન્ટુ sin 3x. તમારે x આવશે x સ્ક્વેર આવે. હા x સ્ક્વેર x cos x ને sin x. એમાં એકલા x² કે એકલા x આવશે જ નહીં એકેયમાં. એમાં સાહેબ બે નો ગુણાકાર આવે. હા આખી ટર્મ લેવાની છે. આખી ટર્મમાં બેનો ગુણાકાર હોય આખી ટર્મ જ ગણાય. x² ઇન્ટુ sin 3x છે તો તમે ગમે એટલાનું ડેરિવેટિવ કરશો x અને sin 3x અથવા x² અને sin 3x અથવા 1 અને sin 3x એનું મલ્ટીપ્લિકેશન જ આવશે એકેય જગ્યાએ. એટલે sin ની જગ્યાએ જે cos આવશે પણ એકલા x² છૂટા ક્યાંય નહીં આવે કેમ કે sin કે cos બેમાંથી એક તો હોય છે જ ગુણાકાર. હા એકલા sin ને એકલા cos આવી શકશે. વિચારો જોઈએ x² ઇન્ટુ sin 3x આવું ફંક્શન આપ્યું. પહેલું ડેરિવેટિવ કરો જેટલી પોસિબલ ટર્મ થાય એ બધી ગોતી લ્યો. બીજું ડેરિવેટિવ કરો જેટલી પોસિબલ ટર્મ થાય એ બધી ગોતી લ્યો. ત્રીજું ડેરિવેટિવ કરો જ્યાં સુધી અલગ નવી ટર્મ મળ્યા કરતી હોય ત્યાં લગી ડેરિવેટિવ કરી જાઓ. છેલ્લે રિપીટ જ ક્યાં કરતી હોય બધી ટર્મ ત્યાં અટકાવી દો અને છેલ્લે લિસ્ટ ફાઇનલ બનાવો. બોલો સાહેબ ફરીથી રકમ. x² sin 3x. પીછે સ્ક્રોલ કરો છે. બધા કરજો x² sin 3x ડેરિવેટિવ ગોતો પેલું પછી બીજું એનું ને એનું પાછું ડેરિવેટિવ કરો એનું ને એનું પાછું ડેરિવેટિવ કરો એટલે ત્રણેક ડેરિવેટિવ કરશો તો આઈડિયા આવી જશે. સાહેબ હું વિશે રહું ખોટા ઘણી થાકી રહ્યો છે. એ વાત થાકી જાય ખોટા ઘડી કરી. મળ્યું કોઈને એ ભાઈ એ નીચેનો કન્સેપ્ટ છે જો ને આ કોણ લખ્યા હું જ લખતો હું ને બીજું કોણ લખી શકે. આવું સાહેબ લેપટોપ માં જ લખો કે પછી લેપટોપ ઓલું વ્હાઇટ સ્ક્રીન. હવે x² cos 3x. સાહેબ બોલું ડાયરેક્ટ મોબાઈલ થી જોઈન થઈ જાય કે મોબાઈલ થી x² મોબાઈલ થી ડાયરેક્ટ ઓલું નોટપેડ મોબાઈલ માં ખુલી જાય. મોબાઈલ માં તમે ડાયરેક્ટ લખી શકો. મોબાઈલ માં હાથેથી તો એમ નહીં પાછું મોબાઈલ મારે તને આમાં કેમ બતાવું ઝૂમ માં. અરે ના મોબાઈલ થી લેપટોપ માં કન્વર્ટ કરો એટલે મોબાઈલ માં લખો ને હાથેથી લેપટોપ માં લખાય. ઈ પાછું અલગ છે. અત્યારે 40 મિનિટમાં ઈ ટાઈમ નથી બગાડવો. પછી તું મને કહેજે. મોકલી આનું હું તમને મોકલીશ. હા ઓકે એટલે આપડા લેક્ચર પૂરો થઈ જાય પછી બરોબર છે. પહેલા x² sin 3x હા પ્લસ x cos 3x. હા બરાબર. પછી x² cos 3x ને x sin 3x. પૂરું. ના હજી બાકી હજી આવે sin 3x નેક્સ્ટ ડેરિવેટિવ કરો. હજી કરવાનું સર cos 3x એક આવે જુદું હાવ આવે ને sin 3x જુદું આવે તો sin 3x એ આવે ને. હાલો પૂરું હવે કઈ નહીં પછી હવે કઈ નથી આવતો. તો હવે હું કહી દઉં હાલો તમે કેટલી ટર્મ ગોઈતી ટોટલી પણ કયો હાલો પછી હું કહું. 1 2 3 4 5 6 આ તો 6 સાચી છે. કઈ કહી દઉં હવે x² sin 3x
x સ્ક્વેર cos 3x ભાઈ 7 નહીં મળે કોઈને 6 જ મળશે સાંભળો x સ્ક્વેર sin 3x x સ્ક્વેર cos 3x x sin 3x x cos 3x ખાલી sin 3x ખાલી cos 3x આના સિવાય સાતમી કોઈ ટર્મ પોસિબલ નથી ચેક કરવી હોય તો કરી લો હા છે એ હા હા તો હવે આપણે પાછા આપણા કેમ ગયું આ લેક્ચર 7 આવ્યું હવે આની ઉપર પાછા આવી જઈએ હવે તમને એની ઉપરથી આઈડિયા આવશે જો પહેલા મેં તમને શું દીધું હતું x² + sin 3x એવું આપ્યું હતું એમાં પ્લસ ને બદલે હું માઈનસ દઉં તોય ભલે એટલે બે ફંક્શન નું ફેમિલી તમે જાણતા હો f(x) નું ફેમિલી જાણતા હો g(x) નું ફેમિલી જાણતા હો તો ઈ બે ફંક્શન નો સરવાળો કે બાદબાકી કરી નવું ફંક્શન તમને આપ્યું હોય તો એમાં શું આવ્યો તો જવાબ x² + sin 3x એના ફેમિલીમાં શું આવ્યું હતું તો કે x², x, 1, sin 3x, cos 3x યાદ આવ્યું કઈ બરાબર એટલે કે ઈ આ કન્સેપ્ટ ને ફોલો કરે છે કે f(x) નું ફેમિલી ગોતી લેવાનું g(x) નું ફેમિલી ગોતી લેવાનું બેયનો યુનિયન એટલે આખો નવો સેટ એવો બનાવવાનો કે બેયના બધા એલિમેન્ટ આવી જાય ઓકે એનાથી આમાં ઊંધું સપોઝ કે બે ફંક્શન નો જો ગુણાકાર હોય f(x) * g(x) જેમ કે હમણાં જ આપણે વાત કરી x² * sin 3x તો શું થશે તો કે તો ઓલી ક્રોસ પ્રોડક્ટ કેમ કરતા બે સેટ નો a ક્રોસ b એક સેટમાં 1 2 3 હોય બીજા સેટમાં 4 5 હોય તો 1 4 1 5 2 4 2 5 3 4 3 5 આવી રીતે જે કરતા ઈ કન્સેપ્ટ નો આમાં ઉપયોગ કરવાનો છે કે f(x) નું ફેમિલી ગુણ્યા g(x) નું ફેમિલી એટલે f(x) સપોઝ કે f(x) x² છે અને g(x) sin 3x છે તો આનું ફેમિલી x² x અને 1 g(x) નું ફેમિલી sin 3x ને cos 3x તો x² x1 એનું sin 3x cos 3x સાથે ગુણાકાર એટલે x² sin 3x x² cos 3x x sin 3x x cos 3x 1 sin 3x 1 cos 3x ક્લિયર આ ક્લિયર એટલે આ દાખલો find the family of derivatives of x² + sin 3x હવે x² + sin 3x નું જે ફેમિલી થશે ને ઈ જ બેઠે બેઠું ફેમિલી x² - sin 3x નું થશે એ જ ફેમિલી sin 3x + x² નું અથવા sin 3x - x² નું થાય ચાલો પણ x² * sin 3x નું ફેમિલી થોડું બદલાઈ જશે તમને ખ્યાલ આવશે આ રીતે આ 1 લખવા જરૂરી નથી અહીંયા બરાબર અહીંયા 1 લખવા થોડા જરૂરી છે ગુણાકારમાં અરે sin 3x મલ્ટીપ્લિકેશન માં હોય તો અહીંયા 1 ન લખાય એમ અહીંયા ન લખાય પણ અહીંયા તો લખવા જ પડે આ 1 લખવા પડે બાકી નો આવે સમજાઈ ગયું બરાબર નેક્સ્ટ ચાલો પણ ચેક કરો આપણે જે 6 ટર્મ ની વાત થઈ હતી 6 ટર્મ આવી એટલે ડેરિવેટિવ ગોતીને 6 ટર્મ ગોતવાની જરૂર નથી તમને બે અલગ અલગ ફંક્શન ના જો ફેમિલી ખબર હોય તો એની ઉપરથી x² * sin 3x નું ડાયરેક્ટ ફેમિલી તમે લખી શકો આ ક્લિયર ઓકે હવે સવાલ એ આવ્યો કે આ બધી ફેમિલી ની ભાગવત કે માથાકૂટ શું કામ કરી તો એટલે એના માટે મેં સૌથી પહેલા તમને આ લેક્ચર નંબર 5 ને લેક્ચર નંબર 6 માં જે અમુક એક્ઝામ્પલ બતાવ્યા હતા એની ઉપરથી તમને કીધું કે r(x) જે હોય કે r(x) ના કન્સેપ્ટ ઉપરથી તમને ખ્યાલ આવશે કે r(x) આવું છે તો x⁴ + 3x + 2 આના જેટલા અલગ અલગ ફંક્શન્સ છે તો આ એક ફંક્શન x⁴ બીજું છે ખાલી x ત્રીજું છે 1 એ બધાયના ફેમિલી ઓફ ડેરિવેટિવ શું થશે તો કે બધાયના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ એટલે બધાયના અલગ અલગ ફેમિલી ગોતીને બધાયનો યુનિયન પણ એ અલગ અલગ નહીં થાય આમાં બધાય આવી જશે x⁴ ના ફેમિલીમાં એ બધુંય આવી જશે x⁴ નું ફેમિલી x⁴ x3 x² x અને 1 બરાબર રનિંગ આઉટ ઓફ ટાઈમ this meeting will end in 10 minutes હાલો 10 મિનિટમાં પૂરી થઈ છે એટલે એની પહેલા મારે મહત્વનો પોઈન્ટ કહી દેવાનો છે પછી આપણે ઓલી નેક્સ્ટ મીટિંગ જો આમાં કનેક્ટ થાય તો ઠીક છે નહીં તો ગઈકાલે આપણે રિકરન્ટ કર્યું હતું ઓલું નવી મીટિંગ નું એમાં જોઈન થશું બરોબર મેસેજ કરજો મેસેજ કાલે કર્યો છે ઈ જ નવું જે ઓલું આપ્યું છે ને ઈ
550 વાળું, હા. 550 વાળું, 5:50 કે 5:30 કે એવો કંઈક ટાઈમ છે, 550 5:30 જેવો છે ટાઈમ સર, છે કઈ. હા, ચાલો 550 ધ્યાન છે. દેજો. અત્યારે આપણે અહીંયા આવી જાય પાછું કે આ આરઓફએક્સ છે તો આનું ફેમિલી શું થશે તો કે x⁴ નું એક ગોતી લ્યો, પછી x નું ફેમિલી તો કે x અને 1, કોન્સ્ટન્ટ નું ફેમિલી તો કે ખાલી 1. હવે ઈ બધાનો યુનિયન, તો ઈ બધાનો યુનિયન એટલે x⁴ નું જે ફેમિલી હોય ઈનું ઈ જ આવશે. ખ્યાલ આવે છે? બીજું તમને મેં આની પહેલા ડિસ્કશન કરી કીધું કે આમાં જે કાંઈ આરઓફએક્સ તરીકે જે કાંઈ ફંક્શન છે, તમને જે ફાઇનલ પીઆઈ મળે છે ને, પીઆઈ માં ફંક્શન બધા ઈ જ મળ્યા છે. ઈ જ મળ્યા છે એટલે કયા મળ્યા તો કે એના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ માં જેટલા ફંક્શન આવશે ને ઈ જ બધા ફંક્શન. આ સવાલ એ આવ્યો કે એનું કોએફિશિયન્ટ છે એ આપણને ખબર ન હોય, ગોતવાનું હોય. એટલે x⁴ નો કોએફિશિયન્ટ છે 1/2, x³ નો કોએફિશિયન્ટ છે 0, x² નો કોએફિશિયન્ટ છે 6, નહીં 6 નહીં 6/2 એટલે 3, x નો કોએફિશિયન્ટ છે 3/2 અને કોન્સ્ટન્ટ ટર્મ છે 8/2 એટલે કે 4. આ ક્લિયર બધાને? યસ. સવાલ એ આવ્યો કે આ બધા કોએફિશિયન્ટ જો આપણને મળી જાય દરેકના x⁴ નો કોએફિશિયન્ટ, x³ નો, x² નો, x નો અને કોન્સ્ટન્ટ ટર્મ, આ બધું જો આપણને મળી જાય તો આપણે પીઆઈ ડાયરેક્ટ લખી શકીએ. એને માટે આવી કઈ માથાકૂટ આમાં જે કર્યું એ કરવાની જરૂર નથી. તો હવેનું જે કઈ કન્સેપ્ટ છે એ જ છે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટની મેથડ. એટલે આ પેલો એક્ઝામ્પલ f of d આપ્યા છે d² - 4d - 12 of y = 7e - 7x. એમાંથી તમારું r of x માં ફંક્શન કયું છે તો e - 7x. e - 7x હોય તો એના pi માં પોસિબલ ફંક્શન કયા કયા આવશે તો કે આના ફેમિલીમાં જે હોય. e - 7x માં કોણ કોણ ફેમિલીમાં આવે? e⁻⁷ એક જ આવશે, બીજું કોઈ પોતે જ નહીં. આવે. બરાબર, એટલે કે ઈ એક જ ફંક્શન જો આવતું હોય તો એનો મતલબ એ થયો કે પીઆઈ માં જે ફંક્શન આવશે ને ઈ e⁻⁷ એઝ ઇટ ઇઝ આવશે. એની આગળ કઈક કોએફિશિયન્ટ આવશે. સપોઝ કે એની આગળ જે કોએફિશિયન્ટ આવે છે એને આપણે ધારી લઈએ કેપિટલ A, એટલે કે આઈ રહ્યું. માની લ્યો કે પીઆઈ આવું છે a e⁻⁷ 7x. સપોઝ કે અહીંયા ખાલી e⁻⁷ 7x ને બદલે હજી એકાદું બીજું ફંક્શન હોત e⁻²x, તો ફેમિલીમાં કોણ કોણ આવત? પ્લસ e⁻²x એવું હોત આમાં તો ફેમિલીમાં બે મેમ્બર આવત, બે ફંક્શન આવત. એક e⁻⁷ 7x x ને +1. હા, બીજું આવત e⁻²x. તો એનો પીઆઈ કેમ ધારવાનો આવત તો કે કેપિટલ A e⁻⁷ 7x પ્લસ કેપિટલ B e⁻²x. જે બે ફંક્શન છે એ બે ફંક્શન ને એક એક અનનોન કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય કરો, એટલે એકને a થી મલ્ટીપ્લાય કરો, બીજાને b થી કરો, બેનો સરવાળો કરો. આવું તમે પીઆઈ ધારી દો. હવે માની લ્યો કે પીઆઈ માં એકાદું ફંક્શન ન આવવાનું હોય એટલે વધતું જ ન હોય તો એનો કોએફિશિયન્ટ 0 આવશે ઓટોમેટિક. માની લ્યો કે e⁻²x આવા પીઆઈ માં વધતા જ નથી તો e⁻²x નો કોએફિશિયન્ટ ઓટોમેટિક 0 આવશે. એ આપણે દાખલો ગણશું એટલે એની મેળે ખબર પડે. એટલે આવું આપણે પીઆઈ ધારી લેવાનું છે. આ મેથડ આવી રીતે પીઆઈ ધારીને જે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ આને કહેવાય અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડ. એટલે એમાં આ a છે એ ન શોધાયેલો હોય એવો, એટલે કે અનડિટરમાઇન્ડ, અને કોએફિશિયન્ટ આ a ને અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ કહેવાય. અને એટલે આ મેથડને અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડ કહેવાય. હવે આપણે આખો એક્ઝામ્પલ પૂરો કરીએ. જો ગમે એવી મેથડ હતી, આના પછી વેરિએશન ઓફ પેરામીટર ની મેથડ આવશે ને, એમાં પણ CF ગોતવા માટે કોઈ શોર્ટકટ મેથડ નથી. CF ગોતવા માટેની અત્યાર લગીમાં જે મેથડ આવી છે એ જ મેથડ છે. ઓક્ઝિલરી ઇક્વેશન લ્યો, ઓક્ઝિલરી ઇક્વેશન ના રૂટ ગોતો, એમની વેલ્યુ મળે, એની ઉપરથી CF ગોતો. એમાં કોઈ શોર્ટકટ મેથડ નથી. જે કાંઈ બધી અલગ અલગ મેથડ આવે છે એ બધી પીઆઈ ગોતવા માટેની છે. એટલે આ પીઆઈ ગોતવા માટેની એક નવીન ટાઈપની મેથડ છે જે છે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડ. જેમાં ક્યાંય ઇન્ટિગ્રેશન કરવાનું આવતું નથી. આપણે પણ પોસિબલ ફંક્શન ધારી લઈએ છીએ, આપણે દરેકને એબીસીડી મલ્ટીપ્લાય કરી દઈએ છીએ દરેક ટર્મને, અને પીઆઈ આપણે આખું નવું ધારી લઈએ છીએ. એની ઉપરથી અનનોન આપણે ગોતી કાઢીએ છીએ. ઓકે, હવે સૌથી પહેલી વસ્તુ આપણે એક વેરીફાઈ કરીએ. આપણે શોર્ટકટ મેથડ 1 આવી ગઈ, એ આને માટેની, આ ફંક્શન માટેની જ આવી ગઈ. તો હું એવું માનું છું કે શોર્ટકટ મેથડ 1 ચાલી ગઈ છે, એની ઉપરથી તમે આનો પીઆઈ શું હોવો જોઈએ ફટાફટ ગોતી શકવા જોઈએ. ચેક કરો જોઈએ શું થશે. 7 આ આગળનો કોએફિશિયન્ટ 7 છે એ બહાર નીકળી જાય.
આ આખે આખું તમારું f of d છે 1/f of d of e raised to -7x જ્યાં જ્યાં d છે ત્યાં ત્યાં -7 મૂકવાના છે એટલે -7 નો સ્ક્વેર આ મગજમાં આવે છે ને બધાને ભાઈ શોર્ટકટ મેથડ 1 હા 7 બહાર નીકળી ગયા અને 1/f of d એમાં d ની જગ્યાએ -7 મૂકો અને ચેક કરો જવાબ શું આવે છે 49 પ્લસ 28 માઇનસ 16 ને 50 65 1/65 1/65 અને into 7 એટલે 7/65 અને થાય 7/65 બરાબર d એટલે raised to આનો -7. pi 7/65 e raised to -7x આવવો જોઈએ શોર્ટકટ મેથડ બરાબર આપણે ચેક કરીએ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડમાં a ની વેલ્યુ 7/65 આવવી જોઈએ બરાબર આઈ રે આ a એટલે એની ઉપરથી a ની વેલ્યુ 7/65 એટલે એની ઉપરથી pi આવી રહ્યો pi મળી જાય એટલે જનરલ સોલ્યુશન તમને આવડે બધું ખ્યાલ આવે છે એટલે ટૂંકમાં મેથડ ગમે એ હોય જવાબ તો એક સરખો જ આવશે હવે સવાલ એ આવ્યો કે એને આમાં શું કર્યું છે તો મેથડમાં શું કરવાનું આવે તો કે સીએફ ગોતવા માટે કોઈ જ નવી મેથડ નથી એટલે હું માનું છું કે આ સીએફ કેમ કોઈ તો મારે કાઈ ડિસ્કશન કરવું નથી 6 અને -2 આવ્યા એની ઉપરથી તમને સીએફ લખતા આવડે c1 e raised to 6x c2 e raised to -2 ચાલો હવે e raised to -7x એ તમારું r of x છે તો એનું ફેમિલીમાં એકમાત્ર ઈ જ ફંક્શન આવશે બીજું એક નહીં આવે એક જ ફંક્શન આવ્યું એટલે એક જ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ તમારે લગાડવાનો રહ્યો એટલે આપણે ધારી લઈએ સપોઝ કે y a e raised to -7x is a pi of equation 1 equation 1 એટલે તમને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે હાલો હવે pi તરીકે તમે જેને ધાર્યું હોય ઈ pi પોતે તમારા ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે આનું સોલ્યુશન પણ હોય એટલે y ની જગ્યાએ તમે a e raised to -7x મૂકો તો આ ઇક્વેશન ને સેટિસ્ફાય કરે હવે y ની જગ્યાએ તમારે મૂકવાનો એટલે અહીંયા ખાલી -12y એટલે 12 આને ગુણાકાર અહીંયા d of y છે એટલે પહેલું ડેરિવેટિવ તમારે ગોતી મૂકવું પડશે અહીંયા d square of y છે એટલે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ગોતી મૂકવું પડશે અને બેય બાજુ આપણે સરખાવવાનું આવશે કેમ કે y તરીકે તમે જે લ્યો છો એ સેટિસ્ફાય કરતો હોવો એટલે હવે એની ઉપરથી આગળ વધી y એટલે a e raised to -7x માટે y ડેશ એટલે d of y એટલે કે dy by dx ઈ થશે -7 a e raised to -7x અને y ડબલ ડેશ એટલે d square y d square y by dx square એટલે પ્લસ 49 a e raised to -7x આ ત્રણ વેલ્યુ y ની d of y ની અને d square of y ની ત્રણ વેલ્યુ ને ઇક્વેશન 1 માં મૂકવાની છે કેમ કે આ pi એ એનું સોલ્યુશન છે સોલ્યુશન હોય તો એને સેટિસ્ફાય કરે એટલે આ ત્રણેય વેલ્યુ આપણે ઇક્વેશન 1 માં મૂકો તો લેફ્ટ હેન્ડ સાઈડ માં પહેલી ટર્મ મૂકવાની છે d square y ની જગ્યાએ આવશે 49 a e raised to -7x પછી -4dy એટલે -4 એમને અને dy એટલે આઈડિયા -7a e raised to -7x અને હજી છેલ્લે -12y એટલે -12 એમને y ની જગ્યાએ તમારે મૂકવાના છે a e raised to -7x is equal to જમણી બાજુ જે આપી છે રકમ આવી 7 e raised to -7x હવે ડાબી બાજુએ સાદું રૂપ દઈ શકાય એ બધાનું દેવાનું છે તો કેટલું દઈ શકાશે તો કે આ રહ્યું આ ફંક્શન e raised to -7x ત્રણ જગ્યાએ છે અને કાઢો કોમન એટલે અંદર a વાળી ટર્મ બધી વધશે 49a પછી આ માઈનસ માઈનસ પ્લસ 28a -12a into e raised to -7x ડાબી બાજુએ બધું સાદુરૂપ દયો એટલે છેલ્લે થઈ જશે 65a e raised to -7x is equal to 7 e raised to 7 -7x બે બાજુ કોરસ્પોન્ડિંગ કોએફિશિયન્ટ કમ્પેર કરવાના એટલે કે e raised to -7x ના કોએફિશિયન્ટ બે બાજુ કમ્પેર કરો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં છે 65a અને રાઈટ હેન્ડ સાઈડમાં છે 7 તો 65a must be equals to 7 એની ઉપરથી આપણને a ની વેલ્યુ મળી જશે a is equal to 7/65 a is equal to 7/65 આ a ની વેલ્યુ આ pi તમે જે ધાર્યું છે ત્યાં મૂકી દેવાની એટલે તમને pi નો જવાબ આવી ગયો pi એટલે a e raised to -7x એટલે કે 7/65 e raised to -7x pi મળી ગયા cf તો પહેલાથી મળેલા જ હતા cf અને pi બે મળી જાય એટલે જનરલ સોલ્યુશન